નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આશા વર્કરો, આંગણવાડી બહેનો છઠ્ઠા દિવસે પણ કામનો બહિષ્કાર ચાલુ રાખ્યો છે. વિવિધ માંગણીઓનું આવેદનપત્ર પણ આપ્યું છે. વિગતવાર જોઈએ તો આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો ઘણા લાંબા સમયથી વિવિધ માંગોને લઈને આંદોલનના માર્ગે ઉતર્યા છે. 6 દિવસ થઈ જવા છતાં પણ હજુ પણ કામનો બહિષ્કાર ચાલુ છે. માંગણીઓ માટે આવેદનપત્ર પણ આપ્યું છે. તો આંગણવાડી બહેનો, આશા વર્કરો દ્વારા 8 મુદ્દાની માંગણીઓ, જેમાં બાકી ચૂકવણી અને તેમને રાજ્ય કર્મચારીનો દરજ્જો આપવાનો સમાવેશ થાય છે, તેના પર ગુરુવારના રોજ છઠ્ઠા દિવસે પણ કામનો બહિષ્કાર ચાલુ રાખવામાં આવ્યો હતો. આરોગ્ય કેન્દ્રોમાં વિરોધ પ્રદર્શન કર્યા પછી કામદારોએ મુખ્યમંત્રીને સંબોધિત કરીને એક આવેદનપત્ર CHC વહીવટી તંત્રને સોંપ્યું હતું. તેમાં કામદારોએ તેમની માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચેતવણી આપી હતી. સામુદાયિક આરોગ્ય કેન્દ્ર જગતોરા મિથોરા ખાતે વિરોધ કરી રહેલા આશા વર્કરો અને સંગીની વર્કરોએ જણાવ્યું હતું કે કામદારોની નિમણૂક 20 વર્ષ પહેલા કરવામાં આવી હતી. ત્યારથી કામદારો ગ્રામજનોને આરોગ્ય યોજનાઓનો લાભ આપવા માટે કામ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની કરોડરજ્જુ ગણાતા કામદારોની પ્રોત્સાહક રકમ હજુ સુધી વધારવામાં આવી નથી. તેમજ એટલું જ નહીં, પરંતુ આરોગ્ય યોજનાઓનો લાભ આપ્યા પછી પણ તેમના બાકી પગાર ચૂકવવામાં આવી રહ્યા નથી. આ કારણે કામદારો માટે તેમના પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. બ્લોક પ્રમુખ પૂનમ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બાકી પગાર ચૂકવવાની સાથે જ્યાં સુધી તેમને નિયમિત ના કરવામાં આવે અને માનદ વેતન, સમગ્ર પરિવાર માટે આયુષ્યમાન કાર્ડ, 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમા પ્રમાણપત્ર, મૃત્યુ પછી આશ્રિતોને નોકરી અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાનું કામ કરનાર કામદારોને સોંપવામાં ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. એટલે કે માનદ વેતન વધારો સહિત આ 8 માંગોનો જ્યાં સુધી ઉકેલ ના આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. વિરોધ પ્રદર્શન બાદ કામદારોએ મુખ્યમંત્રીને સંબોધિત કરીને માંગ પણ કરી છે. તેમને પત્ર ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મનોજ કુમાર કુશવાહાને સોંપ્યો હતો. તેમાં સુનીતા, સંગીતા, પુનિતા, પુષ્પાવતી, બિંદાવતી જેવા જગદીશ સહિત અનેક આશા કાર્યકરો અને આંગણવાડી સાથીઓએ ભાગ લીધો હતો. સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પરતાવલ ગેટ પર વિરોધ કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. CHC રતનપુરમાં કાર્યકરોએ બ્લોક પ્રમુખ વિમલા અને પેટર્ન અમિત કુમાર ગૌતમના નેતૃત્વમાં વિરોધ કર્યો હતો. કામદારોની હડતાલને કારણે મહિલાઓને આરોગ્ય યોજનાઓનો લાભ મેળવવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મીના, બિંદાવતી, સુમિત્રા અને ગીતા સહિત અનેક આશા કાર્યકરો, આંગણવાડી બહેનો અને સાથીઓએ વિરોધમાં ભાગ લીધો હતો. ધન્યવાદ.